ઘણા ટાઈમથી ઓલા વર્ષે મને હતું કે મીટિંગ કરવું એમ, પણ મેં કીધું કે હવે એ વખતે મેળ ન પડ્યો, આ વખતે મેં કીધું કરું. તો પહેલાં તો બધાનું સ્વાગત છે, બધા ટાઈમ કાઢીને આવ્યા મિટિંગમાં. તો જો આપણે આ વખતે છે ને પરિણામ છોકરાનું છે ને આ વખતે બહુ સુધાર આવ્યો છે પરિણામમાં, અને આવતી વખતે મારી ટ્રાય રહેશે કે પરિણામમાં છે ને વધારે સુધારો આવે. પણ સારા પરિણામ માટે છે ને જરૂરી શું છે કે વિદ્યાર્થી 50% વિદ્યાર્થી ઉપર હોય. શિક્ષક ગમે એટલો સારો હોય, સ્કૂલનો હોય કે પછી ટ્યુશનનો હોય, શિક્ષક ગમે એટલો સારો હોય તો 50% વિદ્યાર્થી ઉપર નિર્ભર કરે કે વિદ્યાર્થીની સમજણ શક્તિ કેવી છે. વિદ્યાર્થીની સમજણ શક્તિ જો સારી હોય, બરોબર, તો શિક્ષક હાવ ભણાવે નહીં ને તોય વિદ્યાર્થીની લગન એટલી હોય ને તોય સારા ટકા લઈ નાખે. એટલે અમુકને શું હોય, અમુક પેરેન્ટ્સને એવું હોય કે રિઝલ્ટ બગડ્યું. આમ તો મારા ટ્યુશનનું રિઝલ્ટ આ વખતે બગડ્યું જ નથી. બધા છોકરાએ બહુ મહેનત કરી છે, છોકરાએ જ મહેનત કરી છે. હું જરીએ ક્રેડિટ નહીં લઉં, છોકરાએ મહેનત કરી છે. મારું ખાલી 30% યોગદાન છે. કેટલું છે? 30%. છોકરાએ મહેનત કરી, 50% વાંચીને બધાએ ટકા લાવ્યા. અને 20% શું છે? વાલીનું છે કે વાલીએ પોતાની જવાબદારી છે કે નિભાવવી જોઈએ, બરોબર. જો આ ત્રણેય વસ્તુ મળે કે નહીં, વિદ્યાર્થી, શિક્ષક, વાલી, ત્રણેય વસ્તુ બધા પોતાનું 100% આપે તો રિઝલ્ટ મળે. અને મારા ટ્યુશનમાં આવું છે, કોઈ છોકરો હોશિયાર હોય કે ઠોઠ હોય, રિઝલ્ટમાં સુધારો થવો જોઈએ. તો તે મને ત્યાં સુધી શાંતિ ન થાય કે રિઝલ્ટમાં સુધારો કેમ ન છે. રિઝલ્ટમાં સુધારો થવો જોઈએ. એટલે એની માટે જે જરૂરી છે કે નહીં એ બધી વસ્તુ હું પ્રોવાઈડ કરું. દ્રષ્ટિ ન આવી ત્રણેય સાથે ચાલે તો જ સારું પરિણામ આવે. જો વિદ્યાર્થી, શિક્ષક ને વાલી. હવે સાઈડમાં મેં મુદ્દા અમુક નોટ કર્યા છે કે જેથી આપણે મેન મુદ્દા ઉપર જે ડિસ્કસ કરવાનું જે થઈ જાય. તો આ અઠવાડિયામાં જો પાઠ્યપુસ્તક જો સરકારી વાળાને તો મફતમાં મળશે, એટલે એની રીતે મળશે. અને અઠવાડિયામાં બધાને પાઠ્યપુસ્તક આવી જાય એવું કરજો, એટલે છોકરાઓને છે ને અત્યારે ચાલે વાંચવાનું છે ને તકલીફ ન પડે. કેમ કે હવે સ્કૂલમાં શરૂ થઈ જશે ભણવાનું, ટ્યુશનમાં ભણવાનું શરૂ થઈ જશે. તો ચોપડા હોય તો સારું એમ, તો એ જે ભણાવી વાંચી તો કે પછી ડેઇલી ટેસ્ટ. પહેલાં આપણે શું કરતા કે દર શનિવારે ટેસ્ટ લેતા. હવે આપણે છે કે નહીં ડેઇલી ટેસ્ટનું આયોજન કર્યું છે. તો ડેઇલી ટેસ્ટનું આયોજન એટલે કર્યું કેમ કે છોકરાઓને છે ને રિવિઝન બહુ જરૂરી છે, અને છોકરા સામેથી કાંઈ રિવિઝન કોઈ કરતા છે નહીં. એટલે હું ડેઇલી ટેસ્ટ લઈએ કે નહીં, તો ડેઇલી વાંચે, તો ડેઇલી એને છે કે નહીં મૌખિક ટેસ્ટ હશે ને લેખિત ટેસ્ટ હશે. ડેઇલી ટેસ્ટ હોય ને તો એ વાંચે તો ખરી બાને. તો તમારે ડેઇલી છે ને જે ટેસ્ટ હોય એ તમારે નિયમ જ બનાવી નાખવાનો કે જમી લીધું, સાંજે જમી લીધું પછી 5 મિનિટ પૂછવાનું કે ટ્યુશનમાં શું ટેસ્ટ હતી બતાવતો, સ્કૂલમાં શું ટેસ્ટ હતી બતાવતો. એટલું તો કરીએ કે ને ડેઇલી નિયમ. કેમ બ્રશ કરવાનો નિયમ હોય એવી રીતે જમીન સીધો એ જ નિયમ. ટેસ્ટ લીધી છે, મૌખિક ટેસ્ટમાં કેવા માર્ક છે, લેખિત ટેસ્ટમાં કેવા માર્ક છે. અને જો એને સારા માર્ક હોય કે નહીં તો એને પ્રોત્સાહન આપવાનું. તો બીજી વખતે સામેથી આવશે, જો મારે એટલા માર્ક છે, જો તમારે કેવું નહીં પડે સામેથી, એ લઈને આવશે સામેથી. પ્રોત્સાહન આપવું જરૂરી છે છોકરાઓને. અને જો ખરાબ માર્ક આવે તો પછી એને પ્રેમથી સમજાવવાના, કેમ કે આ માર ખાઈને સુધરે એવા છોકરા છે, બરાબર. કેમ કે એ સમય હતો કે માર ખાઈને સુધરે જ નહીં કોઈ, બરાબર. અમુક છે મારે મારવો પડે છે, મંથન છે, એ તો માર્યા સિવાય સુધરતો જ નથી. બાકી હું પૂછી લઉં, કોઈને મારતો નથી. એ છે ને આપણે એને પ્રેમથી કહીને કે લખવા માંડ તો એ ન લખે. એક ફેરવીને ચડાવી દીધી હોય ને એટલું લખે, હારા અક્ષર લખે, તો મને શું થાય કે હવે આને તો મારે મારવો જ પડશે, મને એમ થાય અંદરથી. બાકી મારવાથી છોકરા સુધરે નહીં, બરાબર. એને ટોર્ચર નહીં કરવાનો. ખરાબ માર્ક આવ્યા છે, તું તો હાવો જ છો ને, ઠોઠડો છો ને, ભણવામાં ધ્યાન નથી દેતો ને, તો એને હકીકતને એવું થઈ જશે કે હું તો ઠોઠડો જ છું, મારી કદર જ નથી, તો હું સારા માર્ક શું કામ લાવું. એનું મગજ છે ને છોકરાનું એવું હોય, જેવું તમે કહો ને એવું માની લે, જેવું તમે કહેશો ને એવું માની લેશે. એટલે પ્રોત્સાહન આપવું જરૂરી છે. હાલો એને 30માંથી 29 માર્ક આવ્યા, હાલો આજ 12 જમવા જોઈએ. છોકરાને થાય કે મારી હાટું જાઓ, મારા સારા માર્ક આવે એટલે 12 જમવા ગયા, એટલે એ બીજી વાર લાવશે, 30માંથી 30 લાવશે એમ. આવો તો ડેઇલી ટેસ્ટ લેવાશે, તમારે મૂલ્યાંકન કરવાનું, દરરોજ પૂછવાનું કે ટ્યુશનમાં શું ટેસ્ટ લીધી, માર્ક બતાવો. કેમ કે તમને તો ખબર ન હોય કે કઈ રીતે ભણ્યો છે, તમને તો ટેસ્ટથી જ ખબર પડશે કે કેવું મૂલ્યાંકન છે. બાકી શું ભણે છે, કેવું યાદ રાખે છે, એ આપણને ટેસ્ટથી જ ખબર પડે, બરાબર. પછી છે બંને પરીક્ષાનું મહત્વ. જો આ વખતે આપણે વાર્ષિક પરીક્ષામાં બધા છોકરા ઉપર બહુ ધ્યાન આપ્યું છે, બધા છોકરાએ બહુ મહેનત કરી છે. સંક્રાંત પરીક્ષા એટલી જ જરૂરી છે જેટલી વાર્ષિક પરીક્ષા જરૂરી છે, બરાબર.
વાર્ષિક પરીક્ષામાં ધ્યાન આપે ને સંક્રાંત પરીક્ષામાં એટલું બધું ધ્યાન ન આપે. પણ હકીકત શું છે કે સંક્રાંત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા બેયના માર્ક ઉમેરાશે અને વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ તૈયાર થશે. તો આજે 6 માસિક પરીક્ષા છે ને એમાં ફૂલ ધ્યાન આપવાનું, એટલું જ ધ્યાન આપવાનું કે જાણે વાર્ષિક પરીક્ષા છે એટલું ધ્યાન આપવાનું. હવે સંક્રાંત પરીક્ષાની કોઈ 20 માર્કની ટેસ્ટ હોય, 20 માર્કની ટેસ્ટ હોય તો એવું જ ધારવાનું કે વાર્ષિક પરીક્ષાની ટેસ્ટ છે અને આપણો માર્ક કઈ રીતે જાવો જ ન જોવે. જો આ બધું ભાષણ છે કે નહીં, જ્યાં સુધી છોકરા સિરિયસ નહીં થાય ને ત્યાં સુધી કાંઈ કામનું નહીં. આવું તમને અંદરથી એવું થવું જોઈએ કે મારે ભણવું છે. શું થવું જોઈએ? શું કામ ભણવું? નહીં, પહેલાં તમે મને કહો તમારી પાસે કોઈ કારણ છે ભણવા માટે કે મારે શું કામ ભણવું? એમ નથી, કેમ કે તમને ભણવા બહુ આસાનીથી મળી ગયું. હવે તમારી જગ્યાએ એ છોકરો છોકરી મગજમાં લાવો કે અત્યારે છે ને ગમે ફૂટપાથ ઉપર ભીખ માંગતા હશે, એને ભણવું છે પણ નસીબમાં જ નથી ભણવાનું. તમારે છે ને તમારે ભણવું નથી. ભણવાની ઉંમર છે ત્યાં સુધી ભણી લો. અત્યારે ઘણાના મગજમાં એમ હાલતું છે હું તો કરોડપતિ બનીશ ને હું તો આમ ધંધો કરીશ ને, પણ અત્યારે જ્યાં સુધી ભણવાની ઉંમર છે ને ત્યાં ભણી લો, બરોબર. પછી એક સમય આવશે ત્યારે એમ થશે કે ભાઈ ભણવાનું ઉપર ધ્યાન આપ્યું તો સારું હતું. અને તમે ભણવામાં એકવાર છે ને કોન્ફિડન્સથી સારા ટકા લાવી દીધા, સારા ટકા આવે ને તમારે મહેનત કરીને તમે સારા ટકા લાવ્યા એટલે તમારામાં આત્મવિશ્વાસ આવે. શું આવે? આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ તમે ભવિષ્યમાં ગમે એ કરી શકો. પણ તમે સતત ઓછામાં ઓછા માર્ક લાવતા રહ્યા, જો તમારી પાસે છે ને તમારા મમ્મી પપ્પાને છે ને ખુશ કરવાનો એક જ તે ચાન્સ છે કે તમે ભણી ગણીને બસ સારા ટકા લાવો, એને બીજું કાંઈ નથી જોતું. એના હું સપના ન હોય કે ન હોય કે ભાઈ પિક્ચર જોવા જવું હોય ને દરરોજ રેસ્ટોરન્ટમાં જવું હોય ને, ભાઈ બધી કુરબાની દેશે ને, કોની હાટું દેશે? એ ફાટલું પહેરલે હે, તમને નહીં પહેરવા દે. કદર કરો એમની. અરે એમને કહ્યો કે હું આ વખતે મહેનત કરીશ, સારા ટકા લાવીશ, બતાવીશ હું તમને. અરે એ સામે નહીં રોવે પણ સાઈડમાં જઈને રોશે કે જો મારા છોકરાએ મને કેવું કીધું, મહેનત કરશે. તમારી પાસે મોકો છે. ઓલી વર્ષે મેં કીધું હતું જેને ઇનામ નહોતા મળ્યા, મેં એમ કીધું હતું કે તમારી પાસે મોકો છે, આવતા વર્ષે તમે ટ્રાય કરજો, પૂરેપૂરી મહેનત કરજો. પણ તો દુઃખની વાત છે કે તોય આ વખતે એ વિદ્યાર્થીઓ મહેનત ન કરી. જે વિદ્યાર્થીઓના વાલી અત્યારે હાજર છે કે નહીં એમનું રિઝલ્ટ સુધરેલું જ છે. એટલે એના વાલી છે કે નહીં એ ધ્યાન આપે છે એટલે એ છોકરાનું રિઝલ્ટ સુધરેલું છે. બાકી જે વિદ્યાર્થીઓના વાલી નથી આવ્યા એનું રિઝલ્ટ સારું નથી આવ્યું. એટલે સુધારો થયો છે પણ એટલો સુધારો નથી થયો જેટલો સુધારો જોઈએ છે, બરોબર. તો બંને પરીક્ષાનું મહત્વ છે, આ ધ્યાન રાખજો, બરોબર. એક ટેસ્ટ હોય ને 10 માર્કની હોય, 20 માર્કની હોય, આ 6 મહિનામાં પૂરેપૂરું ફોકસ આપવાનું. કેમ કે ટેસ્ટથી તમારા સંક્રાંત પરીક્ષાના માર્ક થશે અને સંક્રાંત પરીક્ષાથી વાર્ષિક પરીક્ષાના માર્ક થશે. હરેક ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ ટેસ્ટને હલકામાં નથી લેવાની આપણે, સમજી ગયા. પછી વિડીયો લેક્ચર. તો જો અહીંયા હું જે છોકરાઓને ભણાવું, બરોબર, એ એકવાર હું ભણાવી દઉં, એ પુસ્તકનું જ્ઞાન થાય. પણ જે છોકરાને જે મેં ભણાવ્યું હોય, જેમ કે વિજ્ઞાનનો વિષય છે કે આપણે ખોરાક ખાઈએ ને ખોરાક પચે ને, પછી એને મેં જો છે ને વિડીયોથી કે છે ને ફોટાથી દેખાડ્યું હોય કે નહીં તો છોકરાને વધારે સારી રીતે સમજાય. એટલે જે યુટ્યુબના જે વિડીયો લેક્ચર આવે કે નહીં, એ મારી પાસે લેપટોપ છે, એ હું લેપટોપમાં છોકરાઓને જ્યારે એકવાર પૂરું થઈ જાય કે નહીં તો હું બતાવીશ છોકરાઓને. એટલે છોકરાને વ્યવસ્થિત છે ને સમજ આવે. તો વ્યવસ્થિત સમજ આવે કે નહીં, સમજે નહીં છોકરો જ્યાં સુધી કોઈ ચેપ્ટર ત્યાં સુધી ગમે એટલું વાંચી લે એને મગજમાં નહીં ઉતરે, બરાબર. એટલે સમજવું બહુ જરૂરી છે. જેમ કે સમાજના છે એ 10 ચેપ્ટર હોય તો હું 10 ચેપ્ટર ન કરાવી શકું, પણ હું 4 એવા અઘરા ચેપ્ટર કરાવું. અઘરા જ જરૂરી છે ને, હું અઘરા કરાવી દઉં, બસ કામ થઈ ગયું. અને એને વિડીયો લેક્ચરમાં એટલે એ છે ને છોકરા યુટ્યુબમાં અમુક જે જરૂરી વિડીયો છે કે નહીં એ હું બતાવીશ. ઓલા રૂમમાં છે કે નહીં અમુક ધોરણના છોકરાને જેમ કે હું મોકલી દઉં અને ન્યા હું ન હોઉં એ રૂમમાં, પણ આવી રીતે છે ને વિડીયો બનતો હોય રૂમમાં, એટલે છોકરા આડાવડા થયા કે નહીં એટલે સીધું હું તમને વોટ્સઅપમાં વિડીયો મોકલી દઈશ, બરાબર. છોકરા જ્યારે ભણતા હોય કે નહીં ત્યારે તો વિડીયો લેક્ચર બતાવવામાં આવશે. હવે પછી વાલીની જવાબદારી. મોબાઈલનો ઉપયોગ જરૂરી નથી. કોણ મોબાઈલ વાપરે છે આજ મને કહી દે. આયુષની મને ખબર છે, આયુષ વાપરે એટલે મને ખબર પડી જાય.
બધા વાપરતા હશે, વાપરે છે ને. અને ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો અને યુટ્યુબમાં પેલા રીલ્સ જોતા હોય ને ઇન્સ્ટાગ્રામમાં. હું જ્યારે છે ને 18 વર્ષનો હતો મારી પાસે મોબાઈલ આવ્યો હતો. બહુ જીદ કરી હતી તોય પછી મને મારા પપ્પાએ નહોતો, મેં ગમે ને લઈ લીધો હતો 18 વર્ષની ઉંમરે. અત્યારે વિચારો તમે, નાના છોકરાના હાથમાં મોબાઈલ આપી દીધો. એ સારામાં સારું છે. એની કરતાં ટીવી જોઈ લેવાય. છોકરા એમ કે મોબાઈલ નહીં, ટીવી છે, ટીવી જોઈ લે કલાક. બધાને ખબર છે, બધા જોવે છે. આમાં ઊંચો આ શું કરાવે? એક છોકરાએ ફોન જોયો હશે અને રીલ્સ જોતા હશે, કોઈ બાકી ન હોય. અને જોશે ઓલા શોર્ટ વિડીયો જ છે. હવે શોર્ટ વિડીયોમાં શું છે ખબર? છોકરાનું મગજ કઈ રીતનું થઈ જાય કે એને છે ને 10-15 સેકન્ડ કંઈક નવું જોશે. એટલે શું છે કે જો એ ગમે એ છે ને એક બુક વાંચે ને, ગમે એક પાઠ વાંચે, ધીરજ હોય ને તો એ આખું પાઠ વાંચે કે, પણ એ છે કે નહીં, એ શોર્ટ વિડીયો જોવે કે નહીં, તો એનું મગજ એ રીતનું થઈ જાય કે નહીં, ધ્યાન એક જગ્યાએ લગાડી જ ન કે. ધ્યાન લગાડે તો સમજાય, ગમે જગ્યાએ ધ્યાન લગાડે તો એને હે ને ગમે એ ચેપ્ટર સમજાય. કોઈ ધ્યાન જ ન લગાડે તો કઈ રીતે સમજાય? અને ધ્યાન તૂટે કઈ રીતે? આ શોર્ટ વિડીયો રીલ્સ જોવાથી. એ શોર્ટ વિડીયો રીલ્સ જોશે તો એનામાં એટલી ધીરજ નહીં રહે કે એ છે ને ધ્યાન આપીએ કે. એટલે શોર્ટ વિડીયો અને રીલ્સ છે. અને બીજી વાત કે એ 4 રીલ્સ જોવે ને તેમાંથી એક રીલ છે એ ખરાબ છે, એમાં ગાળ્યું હશે, એ છોકરાને ન જોવે. એ નથી સમજાતું મા બાપને. હવે એ અહીંયા શિક્ષક સમજાવે છે, ન્યાય એને કદાચ એક ગંદી એવી રીલ્સ જોઈ લીધી, ન્યાય એનું મગજ જાય છે. છોકરાને ન ખબર પડે કે મારે શું જોવું શું ન જોવું. એને ન ખબર પડી, આડાવડું ગમે એ બતાવે. છોકરાના હાથમાં નથી મારે શું જોવું શું ન જોવું. પણ એ મોબાઈલ એ રીતનું છે, છોકરા જે વસ્તુ જોશે ને એ જ વસ્તુ બતાવશે. યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં એવું છે. તો મોબાઈલ દેવાની જરૂર જ નથી 10મા ધોરણ સુધી. હું કામ દો છો? હું કામ છોકરાને ઝેર પાવશો? હું એમ કહું છું, એ ઝેર જ છે. છોકરાના ભવિષ્ય હારે રમવાની વાત છે. મોબાઈલ દેવાની જરૂર જ નથી. રાખો જ નહીં. મોબાઈલ સ્માર્ટ મોબાઈલ છે કે નહીં, એને લોક નાખી દો. અથવા ઘરે મોબાઈલ ગમે સ્માર્ટ રાખો છો કે નહીં, એ રાખવાનું બંધ કરો. અથવા એમાં નેટ ન કરાવો, ઇન્ટરનેટ ન કરાવો. મોબાઈલ દેવાનો જ નહીં. આ મારી રિક્વેસ્ટ છે કે તમે મોબાઈલ દીધો કે નહીં તો શિક્ષક સ્કૂલના આવે, ટ્યુશનના આવે, ગળા ફાડી, કેમ કે એનું ધ્યાન છે બીજી જગ્યાએ આવી ગયું છે. મોબાઈલ બગાડે તે મેં નથી જોયું કે મોબાઈલથી કોઈ સુધરવાનું ભણતરમાં સુધારો થયો હોય, મેં નથી સાંભળ્યું આ સુધી. એટલે મોબાઈલ ખાસ દેવાનું બંધ કરો. આ એક મેઇન બાબત છે જે મારે ડિસ્કસ કરવી છે. મોબાઈલ દેવાનો જ નહીં, જરૂર જ નથી 10મા ધોરણ સુધી. પછી મિત્ર મંડળ, એનો મિત્ર કેવા છે એ રીતે જોવું પડે ને, કે ભાઈ હોશિયાર છે એના મિત્ર, કે પછી એમ કહે છે કે ભાઈબંધ તો રમવા આવવું પડશે, તારે ન આવે મારો ભાઈબંધ નહીં તું એવો ઘણા. એટલે એને રમવા જવું જ પડે. અને એ ધીમે ધીમે એક સમય ખબર ન પડે, ધીમે ધીમે જો ખરાબ સંગત થઈ ગઈ તો ભણવાનું સાઈડમાં રહી જાય. હોશિયારે ઠોઠ બની જાય છે, એ જોયેલું છે મેં. હોશિયાર વિદ્યાર્થી ઠોઠ બંધા વાર ન લાગે. જેવો સંગ એવો રંગ. એને ન ખબર પડે કે આ સંગ સારો છે કે આ સંગ ખરાબ છે. તમને તો ખબર પડે તો ના પાડી દેવાની ચોખ્ખી. એ રોશે, મોબાઈલ લઈ લેશો ને રોશે, આદત પડી ગઈ છે તો રોશે. એ રોવાનું સહી લો, મોબાઈલ બગાડશે. મોબાઈલ, મિત્ર મંડળ આ બધું છે કે નહીં, એ બગાડશે છોકરાઓને. આ જવાબદારી તમારી છે. આ જો હું વાલી, તમારી 20% જે તમારી જવાબદારી છે ને હું તમને કહું છું. આ વિડીયો છે ને હું યુટ્યુબ આપણે વોટ્સઅપ ગ્રુપમાં નાખીશ, જોઈ લેજો નિરાતે. તો મિત્ર મંડળ છે કે નહીં સારું હોવું જરૂરી છે. મોબાઈલ કરતાં ટીવી સારી. જો મેં લખ્યું છે ને કે ટીવી જોવી જોઈએ 1 કલાક, વધીને 1.5 કલાક, પછી એ વધારે નહીં. કારણ કે મોબાઈલમાં શું હોય, રેડિયેશન હોય. ઇન્ટરનેટ ચાલુ થાય, યુટ્યુબ ચાલુ થાય, ઇન્સ્ટાગ્રામ ચાલુ થાય ને તેમાં રેડિયેશન આવે. રેડિયેશન છે ને મગજને નુકસાન કરે, નાના છોકરાના મગજને નુકસાન કરે. એટલે આંખ્યું ખરાબ થાય, એનું જે ધ્યાન છે એ ખરાબ થાય. ટીવીમાં એવું ન હોય. ટીવીમાં છે ને મોટું ટીવી હોય, એમાં ખરાબ વાતો ન હોય તો ટીવી જોઈએ કાંઈ 1.5 કલાક, પણ 1.5 કલાકથી વધારે નહીં. સમજાય છે? તમને અંદરથી એવું નહીં થાય ને જ્યાં સુધી મારે ભણવું, ત્યાં સુધી મોબાઈલ, ખરાબ ભાઈબંધો એ તમને બહુ આમ એટ્રેક્ટ કરશે, આકર્ષશે તમને.
આ વખતે રિઝલ્ટમાં એવો સુધારો લાવવો જોઈએ ને. મને જો જે વિદ્યાર્થીને છે ને સારા ટકા આવ્યા છે ને, મને એની ઉપર ગર્વ છે બહુ. પણ મને એનાથી વધારે ગર્વ એ છોકરા ઉપર હશે કે જે વિદ્યાર્થી આવ ઠોઠડો છે, અત્યારે નબળો છે, એ મહેનત કરીને જો સારા ટકા લાયા તો મને એ બહુ ગર્વ થશે એની વાત. એને જે પ્રગતિ કરી મને એની ઉપર બહુ ગર્વ થશે. વધુ રમવું એટલે આમ એક કલાક તો રમવું જ જોઈએ દરરોજ, 1 કલાક, પણ એનાથી વધારે નહીં. એ રમવા જાય છે તમારે હાલે ભણવા બેસી જા, વાળા ઘરે ટૂંક કરો, ટીવી જોવે હાલ બંધ કર. ધ્યાન દેવું બહુ જરૂર દરરોજનું દરરોજ. કારણ કે દરરોજની અડધી કલાક તમે બચાવી લીધી ને આવી રીતે વિદ્યાર્થીની, તો એ ઘણું ભણીએ કે હવે 1 કલાક ટીવી જોઈ શકતો હતો, પણ તમે એને ટોક્યો હાલે બંધ કરી દે, તો 1 કલાક એ વાંચશે. દરરોજની અડધી એક કલાક બચશે ને, ભણશે, ટકામાં સુધારો થશે. પહેલી વાત તો તમારે છે ને પ્રોત્સાહન આપવાનું જરૂરી છે બાળકોને, આપવું જ પડશે. પ્રોત્સાહન આપશો બાળક આગળ વધશે. પછી એને હાવ એમ કહેશો કે ભાઈ તું હાવ નબળો છો, તને કાંઈ યાદ જ નથી રહેતું, તો પછી એને એમ થશે કે મને કાંઈ યાદ જ નથી રહેતું, હું શું કામ મહેનત કરું. એવું છે. કારણ વગરની ગેરહાજરી, આ એક બહુ મોટો પોઈન્ટ છે. અમુક વાલી છે કે જે જરૂર નથી તોય તે ગેરહાજર રાખે છે બાળકોને. જરૂર ન હોય મોકલીએ કે, પણ તોય નથી જવું ટ્યુશનમાં. હવે એ સમયે કોઈક ચેપ્ટર હાલતું હોય, ટ્યુશનનું કોઈ ચેપ્ટર હાલતું હોય, અને એ એમાં 1 દિવસ કે 2 દિવસ એબસન્સ રહ્યો, હવે એને ચેપ્ટર આખું ન સમજાવવાનું. હવે આખું ન સમજાવવાનું એટલે જરૂર ટેસ્ટ લઈશ ત્યારે એને કાંઈ સમજાય નહીં, એટલે ખરાબ માર્ક આવશે. એનો કોન્ફિડન્સ નીચે જશે. કોન્ફિડન્સ નીચે ગયો એટલે પછી આગળનો જ્યારે હું ગમે પાઠ સમજાવું ત્યારે એનું છે ને ધ્યાન ઓછું હોય. 1-2 ગેરહાજરીના કારણે આવું બધું થઈ શકે. એટલે કારણ વગરની ગેરહાજરી ન પાડો, બરોબર. અને બાળક પર પ્રેશર ન કરવું. બધા છોકરાની છે કે નહીં સમજણ શક્તિ અલગ અલગ હોય, બરોબર. બધાની યાદ શક્તિ અલગ અલગ હોય. કોઈક જેટલું સમજે એટલું પછી પાછું લખી ન કે યાદ ન રહે એને. એટલે બધા છોકરાને છે ને એવું નહીં કે ભાઈ આને આ વખતે D ગ્રેડ આવ્યો માની લ્યો, તો પછી આવતી વખતે એને A ગ્રેડ આવવો જોઈએ. એટલું બધું પ્રેશર છોકરા ઉપર નથી કરવાનું. ન આવીએ કે પહેલાં D ગ્રેડમાંથી C ગ્રેડ આવશે, એને પ્રોત્સાહન મળ્યું તો C માંથી B આવશે, B માંથી પછી વધારે એને એવો માહોલ મળ્યો તો A આવશે. અને માહોલ બધી રીતનો જરૂરી છે. છોકરાની સામે છે કે નહીં બાંધણ, આ બધું બહુ અસર કરે. ઘરની બાંધણ, આ બધું ન થવું જોઈએ, તોય છોકરાને અસર કરે. આ રિઝલ્ટ જે છોકરાનું સારું હોય કે નહીં, ખાલી શિક્ષક ઉપર ન હોય, નાની ઘણી એવી વાતો હોય એની ઉપર ડિપેન્ડ કરે. એ બધી વસ્તુ આપણે જોવી નહીં. પછી રમત ગમતમાં ભાગ લેવો જરૂરી છે. ખાલી ભણ નહીં કરવાનું, સમજાણું. કોઈ સ્પોર્ટ હોય એમાં ભાગ લેવાનો, આગળ આવવાનું બધી જગ્યાએ. સ્પોર્ટમાં કોણ છે, શેમાં છો? જો કબડ્ડી રહેવાનું જ તે, બરોબર. સ્પોર્ટમાં આગળ આવવું જરૂરી છે. આપણા દેશમાં સ્પોર્ટમાં બહુ ઓછા, ને તમારી પ્રેરણા આપવાની વાલીઓ નહીં તે કે સ્પોર્ટમાં જા અહીંયા રહે, તો એને છે ને સ્પોર્ટમાં છે ને અત્યારે છે ને મેડલ બહુ ઓછા લાવે છે આપણા દેશમાં, કેમ કે છોકરા બહુ સ્પોર્ટમાં રહેતા નથી. એટલે હું એમ કહું છું સ્પોર્ટમાં છે ને છોકરાને રાખો, બને એટલી છે ને પ્રેરણા આપો કે સ્પોર્ટમાં રહે. એટલું ભણ જરૂરી નથી. છોકરા જો છે ને હોશિયાર છે ને તે રમત ગમતમાં સારો નંબર લાવી નાખશે, ભણવામાં સારો લાવી નાખશે. એવું નહીં સમજવાનું કે રમત ગમતમાંથી ભણવામાં રહી જશે, એવું ક્યારેય ન થાય, બરોબર. પછી ફી સમયસર ભરવી. બધા વાલીઓ સમયસર જ ફી ભરે છે, એટલે મારે કાંઈ કહેવાનું નથી. પણ અમુક છે ને 1-2 વાલી છે એવા કે મારે એને છે ને મહિનામાં 3 વાર ફોન કરવો પડે. ફિક્સ જ હોય 3 વાર ફોન. મને વાંધો નથી 3 વાર ફોન કરવાનો, કોઈ વાંધો નથી, મારું કામ છે હું કરીશ, પણ મારું ધ્યાન છે ને ભણાવવામાં રહે કે ને એ વધારે જરૂરી છે. પછી હું ફી તે ઉઘરાવવામાં મારું ધ્યાન રાખું એની કરતાં હું ભણાવવામાં રાખું. તો તમારે 1 થી લઈને 20 તારીખ સુધીમાં ફી તમે મને કરાવી દો કે નહીં, તો મારે થોડુંક પ્રેશર ઓછું રહે, કે મારે હું વધારે ફોન કરીને કહેવું ન પડે એમ. તો ફી એક ટાઈમ ટુ ટાઈમ કરાવી દેજો એ એક. ને જો તમને એવું લાગતું હોય કે આ ટ્યુશન, તમને એવું લાગે છે કે આ ટ્યુશન છે એ બીજા એરિયા કરતાં થોડુંક સારું છે, લાગે છે, તો આ ટ્યુશનની તમે વાત કરો. જો તમે ગમે એ સાડી લાવ્યો હોય તમે એની વાત કરતા કે નથી કરતા? ટ્યુશનની વાત નથી કરતા કોઈ. મારી ટ્યુશન 10ને કહેવો તમે કે જો આ સાડી અહીંથી લીધી, તમારા છોકરાનું રિઝલ્ટ આ વખતે સુધર્યું છે, આ વખતે સુધરશે, તો તમારે ટ્યુશનની વાત કરો, જેથી મને પ્રોત્સાહન મળે. જો છોકરાને પ્રોત્સાહનની જરૂર છે, મારે પ્રોત્સાહનની જરૂર ન પડે? મારે પ્રોત્સાહનની જરૂર પડે કે ન પડે?
તો તમારે કેવું જોઈએ, ક્યારેક 2 મિનિટ ટ્યુશનની વાત કરી લેવાય. તો હું એક પેલું પોસ્ટર છે ને વોટ્સઅપ ગ્રુપમાં નાખી દઈશ. એ વોટ્સઅપ ગ્રુપમાં જે પોસ્ટર છે કે નહીં એ સ્ટેટસમાં ચડાવવાનું, બધા ગ્રુપમાં મૂકી દેવાનું. થોડુંક મારી હેલ્પ તમારે કરવી જોઈએ એમ. બીજાને ટ્યુશનની જાણ કરો, બસ એ જ તે. બસ આજની મીટિંગ પૂરી. હું ઇનામ વિતરણ કરું છું. લાઈટ કરી દેતો. કોણ મહેનત કરશે હવે આ વખતે? જ્યાં સુધી આમ અંદરથી એવું નહીં થાય ને કે મારે શું કામ મહેનત કરવી, ત્યાં સુધી તો હે ને બધું તમારી ઉપર જ છે. વાલી તો જો એનું કામ કરી લેશે, મેં કહી દીધું. અને હું ગમે એટલા રાગડા પાણી, મારું 30% જ કામ છે. હું ગમે એટલા રાગડા ન તાણું, હું મારું 100% આપી દઉં. તમે જ્યાં સુધી ન કાંઈ કરો ત્યાં સુધી કાંઈ ન થાય. મોબાઈલથી આઘું રહેવાનું, બધી વસ્તુથી આઘું રહેવાનું. તમારું સપનું એક મોટું છે ને, આ બધી વસ્તુ તમને. ઓકે, સરસ. હાલો, નામ લઉં છું, આવે જાય અહીંયા. મકવાણા વિશ્વરાજ. A ગ્રેડ. તું ફોટો પાડે તો ઓલા પણ છે ને, ફોટો પાડ. ત્યાં સાઈડમાં છે ને બટન છે, ત્યાં વિડીયોમાં છે ને બટન છે, ગોળ બટન, એ દબાવજે. ચાલુ વિડીયો રાખજે તમે તારે. બટન દેખાણું ગોળ, દબાવો તો ફોટો પડે છે. ફોટો પડ્યો, પાડતો એકવાર. પડ્યો ને? વિડીયો ચાલુ રહેવા દેજો. પડી ગયો. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. પછી મકવાણા અક્ષરાજ. પછી ગોહિલ ધ્રુવી, A ગ્રેડ. 2 તો પૂઠા જોઈને કોઈ નથી આપતો, પૂઠા આડાવાળા જ આવશે. એટલે ગિફ્ટની કિંમત તો ન હોય, પણ આ જો ક્લાસમેટના ચોપડા, મેં કીધું હતું ક્લાસમેટના ચોપડા, તમે બહાર લેવા જાઓ તો 60 રૂપિયાને પડે તમને. બરાબર. પછી છે કવા મંથની, નથી આવ્યો. ગોહિલ રાજ. પડ્યો, ફરી વાર પડો, ફરી વાર. પછી કંડોળિયા વિવેક. ફોટો પાડ્યો કિશન. પછી ચૌહાણ વિધિ 83.14. કવારિયા નથી આવી. ડાભી મૈત્રી, A ગ્રેડ. એક, બે, ત્રણ. જો હતું એવી રીતે કે જે સ્કૂલમાં છે ને ખાલી ગ્રેડ આપે છે ને, તો એમને છે ને A ગ્રેડ, B ગ્રેડ ઉપર ઇનામ હતું. અને જે સ્કૂલમાં છે ને માર્ક આપે છે ને, એને 80% ઉપર ઇનામનું હતું. એટલે કોઈને એમ ન થઈ જાય કે ઇનામ કેમ આવી રીતે છે. પહેલેથી છે ને છોકરાને કરી જ રાખ્યું હતું. પછી છે ડાભી રુચિતા, A ગ્રેડ. ધાંધલિયા દ્રષ્ટિ, 90%.
આકાશ A ગ્રેડ. આસ્થા સત્સંગ જોવા દીધો આ વધી ગયા હાલે એ કર્યો. હવે એક છે ધૈનિલ. ધૈનિલનું નામ લખવા થઈ ગયું હતું. વૈભવનું છે ને જી. આ વૈભવના ચોપડા હેઠાના ખાનામાં છે, લઈ લે તો. નીચેનું ખાનું ખોલીશ ને ત્યાં મળશે. હાલો મીટિંગ પૂરી. આભાર, ખૂબ ખૂબ આભાર. હા હા, નાના છોકરાને દેવાના છે. નાના છોકરાને એટલે કેમ કે પહેલા અઠવાડિયામાં ભણવા આવી ગયા ને, પહેલા અઠવાડિયામાં ભણવા આવી ગયા એટલે. કોણ કોણ નાના છોકરા છે? આયુષ, આ બાજુ જો. પડ્યો સમર્થ, ઈશા, કોણ છે? દિવ્યેશ, આને પછી કાલે આપી દઈશું. હાલો મીટિંગ પૂરી.